કંઈક એવો લાગે છે તું મને. થોડો સવાલ સાથે વાર્તાલાપ કરી લઈએ કે કંઈક એવો લાગે છે તું મને, મારી અધૂરી જિંદગીનો સવાલ લાગે છે તું મને. કંઈક એવો લાગે છે તું મને, મારી અધૂરી જિંદગીનો સવાલ લાગે છે તું મને. મારી દરેક બીમારીઓનો ઈલાજ લાગે છે તું મને. કંઈક એવો લાગે છે તું મને. મિત્રો, આ સરસ મજાનો પ્રશ્ન લઈને હું ફરી એકવાર નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો પ્રશ્ન બહુ જોરદાર છે, ટ્વિસ્ટેડ છે, મજા આવે એવો છે. ચલો જોઈએ શું છે પ્રશ્ન. એક હારમાં 23 છોકરીઓ એકબીજાની પાછળ ઊભી છે. કુલ વિદ્યાર્થીઓ આપણને આપી દીધા છે. કુલ આપણને 23 વિદ્યાર્થીઓ આપ્યા છે. સીતા હારની શરૂઆતથી ચોથા સ્થાને છે. હવે અહીંયા જે હાર આપી છે એ હારની અંદર શરૂઆતથી ગણીએ તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથા સ્થાને સીતાબેન ઊભા છે. ચોથા સ્થાને કોણ ઊભું છે? સીતાબેન. આગળ પ્રશ્ન જોઈએ. દીપાલીનું સ્થાન સીતાના સ્થાનથી 7મા સ્થાન પાછળ છે. એટલે જે દીપાલી છે, જે દીપાલી બેન છે, એ દીપાલી બેન સીતાબેનના સ્થાનથી 7 સ્થાન પાછળ ઊભા છે. બરોબર. હવે આપણે આ પ્રશ્નને થોડો સમજીએ. જો સીતા ચોથા સ્થાને છે અને ચોથા સ્થાનથી લઈને 7મા સ્થાને એટલે 7 સ્થાન પછી દીપાલી ઊભી છે, તો શરૂઆતથી લઈને દીપાલીનું સ્થાન આપણે જોઈએ તો પહેલા 4 વિદ્યાર્થીઓ અને ત્યાર પછીના 7 વિદ્યાર્થીઓ એટલે 4 + 7 એટલે આગળથી દીપાલીનું સ્થાન કેટલામું થશે? 11મું. બરોબર. 7 + 4 7 ને 4 11. ફરી સમજાવું છું. ચોથા સ્થાને સીતા ઊભી છે. ચોથા સ્થાનથી 7 સ્થાન પછી દીપાલી ઊભી છે. એટલે પહેલા સ્થાનથી જો આપણે ગણતરી કરીએ તો પહેલા સ્થાનથી લઈને 11મું સ્થાન આવે ત્યાં આપણી દીપાલી બેન ઊભા છે. બરોબર. અહીંયા સુધી ક્લિયર છો? હવે આગળ જોઈએ તો દીપાલી છેલ્લેથી કેટલામાં નંબરે હશે? હવે આગળથી સ્થાન આપણને કયું મળ્યું છે? 11મું. બરોબર. અહીંયા આપણે છેલ્લેથી એટલે કે પાછળથી સ્થાન માંગ્યું છે કે પાછળથી દીપાલીનું સ્થાન કયું હશે? તો અહીંયા કુલ વિદ્યાર્થીઓ અહીંયા આગળથી સ્થાન આપણને મળેલું છે. તો આપણે અગાઉના વિડીયોમાં જે રીતે કુલ વિદ્યાર્થીઓ શોધ્યા છે એ જ રીતે અહીંયા પણ પાછળનું સ્થાન આપણને મળી જશે. ચલો શું ફોર્મ્યુલા લાગે છે જોઈ લઈએ. કે કુલ વિદ્યાર્થીઓ બરાબર આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ ઓછા 1. ઓકે, આ આપણો ફોર્મ્યુલા છે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 23. આગળનો ક્રમ શું છે? 11. બરોબર, જે આપણને મળ્યો છે. વત્તા પાછળનો ક્રમ આપણે x ધારી લઈએ ઓછા 1. હવે આને આપણે સોલ્વ કરીએ. 11 માંથી 1 જાય તો રહી જાય છે 10 વત્તા x. બરોબર. અહીંયા 23 એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ x ની કિંમત આપણે શોધવાની છે એટલે 10 બરોબરની બીજી બાજુ આવશે. એટલે 23 આ વત્તા છે તો કેવા થઈ જશે? ઓછા. 23 ઓછા 10 બરાબર x. તો x ની કિંમત આપણને શું મળશે? 23 માંથી 10 જાય તો આપણો પાછળથી દીપાલીનો જે ક્રમ આવે છે એ બની જશે 13. સમજ પડી મિત્રો? ફરી એકવાર અહીંયાથી સમજીએ. આગળનો ક્રમ આપણને મળી ગયો છે, પાછળનો ક્રમ આપણે શોધવાનો છે -1. બરોબર. તો કુલ વિદ્યાર્થીઓમાંથી આપણે આગળનો ક્રમ અને એમાંથી 1 માઇનસ કરીએ તો આપણને x કિંમત એટલે કે દીપાલીનો પાછળથી ક્રમ મળી જાય છે 13. જે પણ મિત્રોને મારા વિડીયોઝ ગમે છે, જુએ છે, પ્લીઝ રિક્વેસ્ટ છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.